હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે જમવામાં બનાવ્યું છે દૂધી બટેટાનું શાક અને બાજરીના રોટલા. તો આ દૂધી બટેટાનું શાક બનાવવા માટે મેં અહીં સરસ તાજી અને કૂણી એવી દૂધી લઈ લીધી છે. દૂધીની સાઈઝ મોટી હતી એટલે મેં એને આ રીતે 2 પીસમાં કટ કરી લીધી. ત્યારબાદ એની છાલ નીકાળી અને એને કટ કરી લઈશ. દૂધીની છાલ નીકાળવું એ પહેલાં જ મેં બટેટાની છાલ નીકાળી લીધી હતી અને બટેટાને ધોઈને અહીં આ બાઉલમાં લઈ લીધા હતા. બટેટાની છાલ નીકળી ગઈ હતી અને દૂધીની છાલ હવે નીકાળું છું. બંનેની છાલ નીકાળ્યા બાદ હવે હું એને આ રીતે નાના નાના પીસમાં કટ કરી લઈશ. પહેલાં હું અહીં બટેટા કટ કરી લઈશ અને ત્યારબાદ દૂધી કટ કરીશ. દૂધી પણ એકદમ સરસ જો આ રીતે કૂણી છે એટલે એને ચડતા પણ વાર નહીં લાગે. દૂધી અને બટેટા બંને કટ સરસ થઈ ગયું છે. ત્યારબાદ હવે હું એમાં એક ટમેટું કટ કરીશ અને ટમેટાને પણ આ દૂધી બટેટા જે કટ કર્યા છે એની ઉપર જ આ રીતે મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લઈશ. ટમેટું કટ થઈ ગયા બાદ એમાં હું થોડો મીઠો લીમડો એડ કરીશ અને હું અહીં એક ડબ્બામાં લસણ અને લાલ મરચું પાવડરની આ રીતે ચટણી બનાવીને ફ્રીજમાં રાખતી હોઉં છું, એટલે થોડી ચટણી પણ લઈ લઈશ. તો કુકરમાં તેલ ગરમ થઈ ગયું હતું એટલે મેં એમાં રાઈ નાખી છે, ત્યારબાદ જીરું, ત્યારબાદ હિંગ અને હળદર. હવે આ બધું એડ કર્યા બાદ જે લસણવાળી ચટણી લીધી હતી એને પણ તેલમાં નાખીશ અને આ રીતે ચમચાથી સરસ એને મિક્સ કરી દઈશ. અને પછી એમાં હું આ બટેટા, ટમેટાં અને દૂધી જે કટ કરીને રાખ્યા હતા એને પણ એડ કરીશ અને એને એકાદ મિનિટ માટે આ રીતે તેલમાં ચડવા દઈશ. અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર. એ મસાલા એડ કર્યા બાદ એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને થોડીવાર માટે એને ખુલ્લામાં ચડવા દઈશ. અને ત્યારબાદ એમાં હું થોડું પાણી એડ કરીશ અને કુકરનું ઢક્કણ બંધ કરી એમાં હું 2 સીટી થવા દઈશ. જો એકલું દૂધીનું શાક હોય તો એમાં પાણી નાખવાની જરૂર ના પડે, પરંતુ મેં અહીં બટેટા એડ કર્યા હોવાથી અહીં થોડું પાણી પણ એડ કરીશ. ઢક્કન બંધ કર્યા બાદ એને હું બાજુના ગેસ ઉપર લઈ લઈશ અને અહીં તાવડી મૂકી દઈશ, કેમ કે મારે આજે રોટલા બનાવવાના છે. તો રોટલા બનાવવા માટે મેં અહીં કાથરોટમાં એકી સાથે 2 રોટલાનો લોટ લઈ લીધો છે અને એમાં થોડું થોડું પાણી એડ કરીને લોટને આ રીતે મિક્સ કરી લઈશ. હવે લોટ બધો મિક્સ થઈ ગયા બાદ એમાં હું 1 રોટલાનો લોટ સાઈડમાં રાખી દઈશ અને 1 રોટલો બને એટલા લોટને હું અલગથી મસળી લઈશ. રોટલો તમે જેટલો સરસ રોટલાના લોટને મસળશો એટલો જ સરસ તમારો રોટલો બનશે. વ્યવસ્થિત એને મસળશો એટલે રોટલાની કોર પણ નહીં ફાટે, એનો કલર પણ એકદમ સરસ વ્હાઈટ આવશે રોટલાનો અને એકદમ સરસ ટેસ્ટી પણ બનશે. લોટ વ્યવસ્થિત મસળાઈ ગયો હતો ત્યારે હવે હું રોટલાને આ રીતે ટીપી લઈશ અને તાવડી પણ મારી તપી ગઈ છે. હવે તાવડી તપી ગઈ છે અને રોટલો પણ ટીપાઈ ગયો છે ત્યારે હું એને તાવડીમાં મૂકી દઈશ અને બીજા રોટલાના લોટને મસળી લઈશ. તો અહીં એક બાજુ મારો રોટલો ચડે છે તાવડી ઉપર અને બીજી બાજુ કુકરમાં શાકની સીટી પડે છે અને વચ્ચે મેં નાના ગેસ ઉપર તીખા લીલા મરચાં શેકવા માટે મૂકી દીધા છે. તો અહીં આજે મારે થોડી ઉતાવળ હતી એટલે એકી સાથે 3 ગેસના ચૂલા ઉપર અહીં કામ ચાલી રહ્યું છે. મરચાંને બંને સાઈડ વ્યવસ્થિત શેકી લીધા છે અને એક રોટલો પણ ચડવા આવી ગયો છે અને હવે હું બીજો રોટલો પણ ટીપી લઈશ. આજે ફક્ત 2 જ રોટલા કરવાના હતા અને એ રોટલા પણ હવે થઈ ગયા છે. એક ચડી ગયો છે અને એકને હવે હું ચોળવી લઈશ. મરચાં પણ શેકાઈ ગયા છે અને બીજો રોટલો પણ ચડવા આવી રહ્યો છે અને કુકરમાં સીટી પણ થઈ ગઈ છે. હવે કુકરમાંથી હવા નીકળે એટલે કુકરનું ઢક્કન ખોલી અને શાકને પણ હું ચેક કરી લઈશ. જો છે ને કેવો મસ્ત એકદમ સરસ ફૂલેલો રોટલો. આ રીતે બંને રોટલા સરસ તૈયાર છે અને હવે શાક ચેક કરી લેશું. કુકરની સીટીની હવા કાઢી લીધી છે અને શાક ખોલી ધાણા ભાજી નાખી શાકને સરસ મિક્સ કરી લીધું છે અને હવે ત્યારબાદ હું મારી જમવાની થાળી તૈયાર કરી લઈશ. દૂધી બટેટાનું શાક, બાજરાનો રોટલો, મસાલાવાળી છાશ, ગોળ, શેકેલું મરચું અને કાંદા. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું પાછા બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.